નમસ્તે મિત્રો, સ્ટોરી ઓફ જયુભામાં આપનું સ્વાગત છે। આજે આપણે આંગણાની તુલસી અને માની મમતા એવા શીર્ષક સાથે ગુજરાતી વાર્તા સાંભળીશું। બસ કરો રવિ, હવે મારાથી આ ઘરમાં એક મિનિટ પણ વધારે નહીં રહેવાય। કાં તો તારી આ માં આ ઘરમાં રહેશે, કાં તો હું। અને હા, આ જતા જતા આ આંગણામાં રહેલો તુલસીનો કુંડો પણ બહાર ફેંકી દેજો। આખો દિવસ એ કુંડા સામે બેસીને રડ્યા કરે છે। નવપરિણીત પત્ની પાયલના આ શબ્દો સાંભળીને રવિ ધ્રુજી ઉઠ્યો। એણે સામે જોયું તો એની 65 વર્ષની ગરઢી માં જશોદાબા ફાટેલી આંખે દીકરા સામે જોઈ રહી હતી। એમની આંખોમાંથી દળદળ આંસુ વહી રહ્યા હતા। જે માએ આખા ઘરને પોતાના હેતથી સિંચ્યું હતું, આજે એ જ માના અસ્તિત્વને કચરાની જેમ બહાર ફેંકવાની તૈયારી થઈ રહી હતી। પણ એક દીકરો પોતાની સગી માં સાથે આવું કેમ કરવા તૈયાર થઈ ગયો? પાયલને જશોદાબા પ્રત્યે આટલી નફરત કેમ હતી? અને આ આંગણાની તુલસી સાથે એવો તે કયો મોટો ઇતિહાસ જોડાયેલો હતો? ચાલો સમયનો ચક્રને થોડું પાછળ ફેરવીએ। આ વાર્તા છે એક નાના અને સુંદર ગામડાની। ગામના છેવાડે એક નાનું નરિયાવાળું મકાન હતું। ઘર ભલે સાદું હતું, પણ એના આંગણામાં એક લીલોછમ તુલસીનો ક્યારો હતો। જશોદા માટે આ તુલસી માત્ર એક છોડ નહોતો, પણ એમના કાળજાનો વટકો હતો। વર્ષો પહેલા જ્યારે રવિનો જન્મ થયો, ત્યારે એ બહુ જ બીમાર રહેતો। ડોક્ટરોએ પણ આશા છોડી દીધી હતી। એ વખતે જશોદાબાએ આંગણામાં તુલસીનો છોડ રોપીને ભગવાન પાસે બાધા રાખી હતી કે, હે પ્રભુ, મારા દીકરાને સાજો કરી દે। હું રોજ તુલસીને મારા વહાલથી સિંચીશ। ઈશ્વરે માની પ્રાર્થના સાંભળી લીધી હતી અને રવિ સાજો થઈ ગયો હતો। ત્યારથી જશોદાબાનો દિવસ આ તુલસીની પૂજા કર્યા વગર શરૂ નહોતો થતો। રવિના પિતા નાનપણમાં જ ગુજરી ગયા હતા, એટલે જશોદાબાએ એકલા હાથે રવિને ઉછેર્યો હતો। ગામના લોકોના કપડાં સીવીને રાત દિવસ જાગીને તેમણે રવિને ભણાવ્યો। રવિ પણ માને બહુ પ્રેમ કરતો। એ જ્યારે પણ શાળાએથી આવે ત્યારે સૌથી પહેલા દોડીને માને ગળે વળગી જતો। રવિ કહેતો, બા, તું આખો દિવસ કેટલી મહેનત કરે છે। હું મોટો થઈશ ને એટલે તને સુખ આપીશ, તારે કોઈ કામ કરવું નહીં પડે। જશોદાબા દીકરાના માથે હાથ ફેરવતા અને એટલું જ કહેતા કે બેટા, તું ભણી ગણીને સારો માણસ બન, મારે બીજું કાંઈ નથી જોઈતું। તું ખુશ તો મારી આખી દુનિયા ખુશ। વર્ષો વીતતા ગયા। રવિ ભણીને શહેરમાં એક મોટી કંપનીમાં મેનેજર બની ગયો। પગાર સારો હતો એટલે એણે શહેરમાં જ ફ્લેટ ખરીદી લીધો। ગામના લોકો રવિને વખાણ કરતા થાકતા નહીં કે જુઓ, જશોદાબાનો દીકરો કેવો શ્રવણ પાક્યો છે। રવિ પોતાની માને પણ શહેરમાં સાથે લઈ ગયો। જશોદાબા જ્યારે ગામનું ઘર છોડીને નીકળ્યા, ત્યારે એ વહાલથી ઉછેરેલો તુલસીનો કુંડો પણ સાથે લાવ્યા હતા। એમને મન એ તુલસી રવિના લાંબા આયુષ્યની રક્ષા કરનારી કવચ હતી। શહેરમાં આવ્યા પછી રવિના લગ્ન પાયલ સાથે થયા। પાયલ એક મોડર્ન અને અમીર ઘરની છોકરી હતી। તેને આ સાદગી અને જૂના વિચારો જરાય પસંદ નહોતા। શરૂઆતના દિવસોમાં તો પાયલે બધું સહન કર્યું, પણ ધીમે ધીમે એ અસલી રંગ બતાવવા લાગી। એણે જશોદાબાનું આખો દિવસ ભગવાનનું નામ લેવું, સાદા સુતરાઉ કપડાં પહેરવા અને ખાસ કરીને આંગણીની ગેલેરીમાં રાખેલો તુલસીનો કુંડો ખટકતો હતો। પાયલ અવારનવાર રવિને કહેતી, તમારી માં આખો દિવસ ઘરમાં ગામડાની વાતો કરે છે, મારા ફ્રેન્ડ્સ આવે છે ત્યારે મને શરમ આવે છે, અને આ ગેલેરીમાં તુલસીનો કુંડો કેવો ખરાબ લાગે છે, આપણો આખો ફ્લેટ બગાડી નાખ્યો છે। રવિ પત્નીના પ્રેમમાં આંધળો થઈ ગયો હતો। શરૂઆતમાં તો એ માનો પક્ષ લેતો, પણ ધીમે ધીમે એ પાયલની હામાં હા મિલાવતો લાગ્યો। જશોદાબા બધું સમજતા હતા, પણ દીકરાનું ઘર ન તૂટે એટલે બધું મૂંગા મોઢે સહન કરતા। પણ એક દિવસ ઘરમાં એક એવી ઘટના બની જેણે મા દીકરાના આ પવિત્ર સંબંધમાં તિરાડ પાડી દીધી। પાયલે એક એવો પ્લાન બનાવ્યો જેનાથી જશોદાબા હંમેશા માટે રવિની નજરમાં ગુનેગાર બની ગયા। હવે આગળ શું થશે,
શું પોતાની સગી માને રવિ ઘરની બહાર કાઢી મૂકશે? ચાલો આગળ જોઈએ. પાયલે મનોમન નક્કી કરી લીધું હતું કે ગમે તે ભોગે જશોદાબાને આ ઘરમાંથી કાઢવા જ પડશે. એ માટે એણે એક ભયાનક પ્લાન બનાવ્યો. એક શનિવારે રવિ ઓફિસેથી વહેલો આવવાનો હતો. પાયલે એના સોનાના મોંઘા હારને જાણી જોઈને તેજુરીમાંથી બહાર કાઢીને ડાઇનિંગ ટેબલ પર મૂકી દીધો. થોડી વાર પછી જ્યારે જશોદાબા ગેલેરીમાં તુલસીને પાણી પાઈ રહ્યા હતા ત્યારે પાયલે એ હાર સાનામાના ઉપાડીને જશોદાબાના રૂમના ગાદલા નીચે છુપાવી દીધો. સાંજે રવિ ઘરે આવ્યો એટલે પાયલે આખા ઘરમાં રડવાનું શરૂ કર્યું. એણે બૂમો પાડીને કહ્યું, રવિ, મારો 5 તોલાનો સોનાનો હાર ટેબલ પર જ હતો, અત્યારે દેખાતો નથી. ઘરમાં આપણા ત્રણેય સિવાય કોઈ ત્રીજું માણસ આવ્યું જ નથી. મારો હાર ક્યાં ગયો? રવિ પણ ગભરાઈ ગયો. એણે પાયલને શાંત પાડી અને આખા ઘરમાં હાર શોધવા લાગ્યો. ડ્રોવર જોયા, કબાટ જોયા, પણ હાર ક્યાંય ન મળ્યો. ત્યારે પાયલે રડતા રડતા રવિને ઉશ્કેર્યો, એકવાર બાના રૂમમાં તપાસ કરો ને. મને તો લાગે છે કે એમના જ કોઈ સગાને ગામડે પૈસા મોકલવા હશે એટલે. રવિએ ગુસ્સામાં પાયલને અટકાવી. પાયલ, તું હોશમાં તો છે ને? મારી બા ક્યારેય ચોરી ન કરે. પણ પાયલ જીદ પર અડી રહી. છેવટે રવિ ભારે હૈયે જશોદાબાના રૂમમાં ગયો. પાયલ પણ પાછળ પાછળ ગઈ અને એણે સીધો જ ગાદલા નીચે હાથ નાખ્યો. પળભરમાં જ એ હાર બહાર આવી ગયો. હાર જોઈને રવિના પગ નીચેની જમીન સરકી ગઈ. એની આંખોમાં આઘાત અને ગુસ્સો સાફ દેખાતો હતો. એણે જશોદાબા સામે જોયું, જેઓ રસોડામાંથી બહાર આવીને આ બધું જોઈ રહ્યા હતા. જશોદાબા ધ્રુજતા અવાજે બોલ્યા, બેટા રવિ, ભગવાનના સોગંદ, મને નથી ખબર આ હાર અહીં ક્યાંથી આવ્યો. મેં ચોરી નથી કરી. પણ રવિ પત્નીના પ્રેમમાં એવો અંધ થઈ ગયો હતો કે એને માના આંસુ પણ ખોટા લાગ્યા. એને રાડ પાડીને કહ્યું, બા, તે મારી આબરૂના ધજાગરા ઉડાડી દીધા. પાયલા સાચું જ કહેતી હતી કે તારા વિચારો હજી પણ બદલાયા નથી. પાયલે તરત જ ચોકો મારતા કહ્યું, મેં તમને પહેલા જ કીધું હતું રવિ, હવે મારાથી આ ઘરમાં 1 મિનિટ પણ વધારે નહીં રહેવાય. કાં તો તારી આ માં આ ઘરમાં રહેશે, કાં તો હું. અને હા, જતા જતા આ આંગણામાં રહેલો તુલસીનો કુંડો પણ બહાર ફેંકી દેજો. આખો દિવસ એ કુંડા સામે બેસીને રડ્યા કરે છે. જશોદાબા સમજી ગયા કે હવે એમની સચ્ચાઈ સાબિત કરવાનો કોઈ ફાયદો નથી. દીકરાના મોઢેથી આવા વેણ સાંભળ્યા પછી એમનું હૃદય ચીરાઈ ગયું હતું. એમણે રડતા રડતા પોતાનો સામાન થેલીમાં ભર્યો. પણ જતા જતા એમણે રવિ સામે હાથ જોડ્યા અને કહ્યું, બેટા, તું મને ઘરમાંથી કાઢે એનો મને કાંઈ વાંધો નથી, પણ મારી આ તુલસીના ઘરની બહાર ન ફેંકતો. આ તારા સારા નસીબ માટે છે. રવિએ ગુસ્સામાં મોઢું ફેરવી લીધું. જશોદાબા અડધી રાત્રે એ ફ્લેટમાંથી પોતાની વહાલી તુલસીને ત્યાં જ મૂકીને આંસુ સારતા સારતા બહાર નીકળી ગયા. પણ હવે જશોદાબા ક્યાં જશે અને મા વિનાના આ ઘરમાં રવિનું શું થશે? ચાલો આગળ જોઈએ. જશોદાબા અડધી રાત્રે અંધારામાં એકલા શહેરી રસ્તાઓ પર ચાલતા રહ્યા. એમની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. જે દીકરાને કાળજાના કટકાની જેમ મોટો કર્યો, એણે જ એક પલકારામાં પારકી વહુના વેણ સાંભળીને ઘરની બહાર કાઢી મૂક્યા. શહેરમાં એમનું કોઈ નહોતું. છેવટે હિંમત હાર્યા વગર બા પગપાળા જ રેલવે સ્ટેશન પહોંચ્યા અને સવારની વહેલી ટ્રેન પકડીને પાછા પોતાના જૂના ગામડે આવી ગયા. ગામનું એ માટીનું ઘર ધૂળથી ભરાઈ ગયું હતું, પણ બા માટે એ જ દુનિયાનું સૌથી મોટો આશરો હતું. તેમણે રડીને હૃદય હળવું કર્યું અને ભગવાન ભરોસે જીવવાનું શરૂ કર્યું. બીજી તરફ શહેરમાં જશોદાબાના ગયા પછી પાયલ ખુશ હતી. હવે ઘરમાં ટોકવાવાળું કોઈ નહોતું. પણ કહેવાય છે ને કે માના આશીર્વાદ વગરનું ઘર ક્યારેય સુખી નથી થતું. જશોદાબાના ગયા પછી માંડ 2 મહિના થયા હશે, ત્યાં જ રવિના જીવનમાં મુશ્કેલીઓ શરૂ થઈ ગઈ. રવિ જે કંપનીમાં મેનેજર હતો
ત્યાં અચાનક મોટું આર્થિક સંકટ આવ્યું અને કંપની એક સાથે ઘણા કર્મચારીઓને છૂટા કરી દીધા, જેમાં રવિનો પણ સમાવેશ થતો હતો. રવિની લાખો રૂપિયાની નોકરી એક ઝાટકે જતી રહી. નોકરી જતાની સાથે જ ઘરની પરિસ્થિતિ બદલવા લાગી. ફ્લેટના હપ્તા, મોંઘી ગાડીઓની લોન અને પાયલના ખર્ચાઓ પૂરા કરવા માટે રવિ અશક્ય બની ગયો. રવિ આખો દિવસ નવી નોકરી શોધવા માટે શહેરમાં ભટકતો, પણ મંદીના કારણે ક્યાંય નોકરી કે કામ જડતું નહોતું. જ્યારે એ થાકેલો ઘરે આવતો ત્યારે પાયલ એને સાંત્વના આપવાને બદલે પૈસા માટે વઢવા લાગતી. ઘરમાં રોજ રોજ કકરાટ થવા લાગ્યો. એક સાંજે રવિ ખૂબ જ ઉદાસ થઈને ગેલેરીમાં બેઠો હતો. અચાનક એની નજર ખૂણામાં પડેલા એ તુલસીના કુંડા પર પડી, જે એની માં મૂકીને ગયા હતા. માં વગર એ છોડ હાવ સુકાઈને કરમાઈ ગયો હતો. એના પાંદડા સુકાઈને ખરી પડ્યા હતા. રવિને એ દિવસ યાદ આવ્યો જ્યારે એ નાનો હતો અને બીમાર પડ્યો ત્યારે બાએ કેવી આખો દિવસ તુલસી પાસે બેસીને એના લાંબા આયુષ્યની માનતા માંગી હતી. રવિનું હૃદય ભરાઈ આવ્યું. એણે પહેલીવાર અહેસાસ થયો કે માના ગયા પછી એના ઘરની બરકત પણ ચાલી ગઈ છે. પરિસ્થિતિ વધુ બગડી જ્યારે બેંકવાળાઓ લોન ન ભરવાના કારણે રવિનો ફ્લેટ અને ગાડી જપ્ત કરવાની નોટિસ આપી દીધી. રવિ સાવ રસ્તા પર આવી ગયો હતો. એણે પાયલને કહ્યું, પાયલ, આપણું ઘર અને બધું જ લૂંટાઈ ગયું છે. હવે આપણે આ શહેર છોડીને ગામડે માના ઘરે જવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. આ સાંભળતા જ પાયલનો પારો 7મા આસમાને પહોંચી ગયો. એણે રાડ પાડીને કહ્યું, હું એ ગંદા ગામડામાં અને તમારી એ ચોર માં સાથે રહેવા ક્યારેય નહીં આવું. મારે તમારી સાથે કોઈ સંબંધ નથી રાખવો. પાયલે તરત જ પોતાનો સામાન પેક કર્યો અને રવિને એકલો છોડીને પોતાના પિયર ચાલી ગઈ. રવિ સાવ એકલો અને લાચાર બની ગયો. પાયલના ગયા પછી રવિ ફ્લેટની ખાલી દિવાલો સામે જોઈને કલાકો સુધી રડતો રહ્યો. એને સમજાઈ ગયું કે જેને એ પોતાનું સાચું સુખ સમજતો હતો એ તો માત્ર એક ભ્રમ હતો. જ્યારે ખિસ્સામાં પૈસા હતા ત્યારે પત્ની અને દુનિયા એની સાથે હતા, પણ મુશ્કેલી આવી ત્યારે સગા ભાઈ જેવા મિત્રોએ પણ ફોન ઉપાડવાના બંધ કરી દીધા. આ કપરા સમયમાં એને માત્ર એક જ ચહેરો યાદ આવતો હતો, એની ભોળી માં જશોદાબા. રવિને પોતાની ભૂલ સમજાણી કે એણે એક પારકી સ્ત્રીના કહેવાથી પોતાની સગી જનેતા પર ચોરીનો આક્ષેપ મૂક્યો હતો. એણે ગેલેરીમાં જઈને પેલા સુકાઈ ગયેલા તુલસીના કુંડાને જોયો. રવિ ઘૂંટણીએ બેસી ગયો અને કુંડાની માટીને પકડીને ધ્રુસકે રડવા લાગ્યો. બા, મને માફ કરી દે. હું લાયક દીકરો ન બની શક્યો. તે મને લોહીનું પાણી કરીને મોટો કર્યો અને મેં તને આ અજાણ્યા શહેરમાં અડધી રાત્રે કાઢી મૂકી. એણે નક્કી કર્યું કે હવે ભલે ગમે તે થાય, એ ગામડે જશે, માના પગ પકડીને માફી માગશે અને એને પાછી લઈ આવશે. રવિએ પોતાની બેગમાં થોડા કપડાં ભર્યા અને સૌથી પહેલા એ કરમાઈ ગયેલા તુલસીના કુંડાને બહુ જ વહાલથી તેડી લીધો. એણે મનોમન વિચાર્યું કે આ તુલસી માની મમતાનું પ્રતીક છે, એને હું એકલી નહીં મૂકું. રવિ બસ સ્ટેશન તરફ ચાલવા લાગ્યો. એની પાસે હવે ટ્રેનની ટિકિટના પણ માન પૈસા બચ્યા હતા. લાંબી મુસાફરી પછી જ્યારે બસ ગામડાના બસ સ્ટેન્ડ પર ઊભી રહી ત્યારે સાંજ ઢળી ચૂકી હતી. રવિ ભારે પગલે પોતાના જૂના માટીના ઘર તરફ ચાલવા લાગ્યો. ગામના રસ્તાઓ એ જ હતા, પણ આજે રવિનું હૃદય પસ્તાવાની આગમાં સળગી રહ્યું હતું. એને બીક હતી કે ગામના લોકો એને જોશે તો શું કહે છે. કેવો નગુણી દીકરો છે જે માને કાઢીને હવે પોતે પાછો આવ્યો છે. પણ આશ્ચર્યની વાત એ હતી કે આખા રસ્તે એને ગામનું કોઈ માણસ ન મળ્યું. ચારે બાજુ એક અજીબ શાંતિ હતી. જેમ જેમ એ ઘરની નજીક પહોંચ્યો તેમ તેમ એના ધબકારા વધવા લાગ્યા. ઘરના આંગણામાં અંધારું હતું. સામાન્ય રીતે આ સમયે જશોદાબા દીવો કરતા હોય છે, પણ આજે ત્યાં કોઈ રોશની નહોતી. રવિએ ધ્રુસતા હાથે ઘરનો લાકડાનો દરવાજો ખખડાવ્યો. બા, ઓ બા, જો તારો રવિ આવ્યો છે. ઘરમાંથી કોઈ અવાજ ન આવ્યો. એણે ફરીથી જોરથી સાથ દીધો, પણ અંદરથી માત્ર ભેંકાર શાંતિ પાછી આવી.
રવિએ દરવાજાને સહેજ ધક્કો માર્યો તો કમળ ખુલી ગયું. અંદર આખું ઘર ખાલી પડ્યું હતું. જશોદાબા ઘરમાં ક્યાંય નહોતા. રવિ ગભરાઈ ગયો. એની માં ક્યાં ગઈ હશે? શું માં સાથે કોઈ અનહોની થઈ ગઈ હતી? ઘરમાં માને ન જોઈને રવિના હાથમાંથી તુલસીનો કુંડો છૂટી જતા જતા બસ્યો. એણે બેગ નીચે મૂકી અને આખા ઘરમાં દોડવા લાગ્યો. બા, તું ક્યાં છે? જો તારો દીકરો પાછો આવી ગયો છે, મને માફ કરી દે બા. પણ રસોડામાંથી કે ઓસરીમાંથી કોઈનો અવાજ ન આવ્યો. ઘરના ખૂણે ખૂણામાં માત્ર ધૂળ ઉડી રહી હતી. રવિ બાઘો થઈને ઘરની બહાર દોડ્યો. બરાબર એ જ સમયે સામેથી ગામના એક વડીલ રામજી કાકા હાથમાં લાકડી લઈને પસાર થઈ ગયા હતા. રવિને જોતા જ એમની આંખોમાં ગુસ્સો અને ધિક્કાર આવી ગયો. રવિ દોડીને એમના પગે પડી ગયો અને રડતા રડતા પૂછવા લાગ્યો, રામજી કાકા, મારી બા ક્યાં છે? એ ઘરમાં નથી. પ્લીઝ મને કહો ને, એ ક્યાં ગયા છે? રામજી કાકાએ ગુસ્સાથી રવિનો હાથ ઝાટક્યો અને કડવો અવાજે બોલ્યા, હવે ક્યાં મોઢે બાને શોધવા આવ્યો છે રવિ? જ્યારે એ અડધી રાત્રે રડતા રડતા શહેરી બસમાંથી અહીં ઉતરી ત્યારે એના શરીરમાં જીવ નહોતો. તે અને તારી વહુએ એના પર ચોરીનો ખોટો આક્ષેપ મૂકીને ઘરની બહાર કાઢી મૂકી. એ આઘાતે ઝીરવી ન શકી. અહીં આવ્યા પછી એ આખો દિવસ તારા નાનપણના કપડાં છાતી સાથે ચાંપીને રડ્યા કરતી હતી. રામજી કાકાના શબ્દો રવિના કાનમાં હથોડાની જેમ વાગી રહ્યા હતા. કાકાએ આગળ કહ્યું, 10 દિવસ પહેલા જ એની તબિયત બહુ બગડી ગઈ. ગામના લોકો એને સરકારી દવાખાને લઈ ગયા. ડોક્ટરોએ કહ્યું કે એમને કોઈ રોગ નથી, પણ એ જીવવાની આશા જ હારી ચૂક્યા છે. હોસ્પિટલના ખાટલા પર મરતી વખતે પણ એ તારું જ નામ લેતી હતી કે મારો રવિ આવશે, એ મારો દીકરો છે, એ ક્યારેય ખોટો ન હોય. પણ તું ન આવ્યો રવિ, તું ન જ આવ્યો. એ તને જોયા વગર જ આ દુનિયા છોડીને ચાલી ગઈ. આ સાંભળતા જ રવિના માથા પર જાણે આભ તૂટી પડ્યું. એ કાન બંધ કરીને જમીન પર બેસી ગયો. ના, એવું ન બને. મારી બા મને છોડીને ન જઈ શકે. પ્રભુ, મને આ કઈ સજા આપી? રવિ હજી પણ માનવા તૈયાર નહોતો કે એની માં હવે આ દુનિયામાં નથી. એણે રામજી કાકાના પગ પકડી લીધા. કાકા, મને જૂઠું ન કહો, મારી બા ક્યાં છે? કાકાની આંખો પણ ભીની થઈ ગઈ. એમણે આંગળી ચીંધીને નદી કિનારા તરફ ઇશારો કર્યો. ત્યાં જા, ગામના સ્મશાનમાં એની ચિતાની રાખ હજુ પણ તારી રાહ જુએ છે. રવિ પાગલની જેમ નદી કિનારા તરફ દોડવા લાગ્યો. હવે છેલ્લી ઘડીએ રવિ શું કરશે? શું મા વિના એનું જીવન સાવ અધૂરું રહી જશે? રવિ પાગલની જેમ નદી કિનારે આવેલા સ્મશાન તરફ દોડતો રહ્યો. રસ્તામાં પથ્થર વાગ્યા, પગમાંથી લોહી નીકળ્યું, પણ એને કોઈ ભાન નહોતું. સ્મશાનમાં પહોંચીને એણે જોયું તો એક ખૂણામાં જશોદાબાની ચિંતા શાંત થઈ ચૂકી હતી. ત્યાં માત્ર સફેદ રાખનો ઢગલો પડ્યો હતો. રવિ એ રાખ પાસે ઘૂંટણીએ બેસી ગયો અને જોર જોરથી રડવા લાગ્યો. બા, મને માફ કરી દે, હું તારો ગુનેગાર છું. તે મને 5 કિલોમીટર તેડીને મારો જીવ બચાવ્યો હતો. મને શું તને છેલ્લી વાર જોવા ન આવી શક્યો? એણે સ્મશાનની એ પવિત્ર માટી અને માની ચિતાની રાખ પોતાના માથે લગાવી. એણે સમજાઈ ગયું કે દુનિયાના બધા જ સુખ, બધી જ દોલત માના વહાલ સામે સાવ નકામી છે. રવિ આખી રાત એ સ્મશાનમાં માની રાખ પાસે બેસીને આંસુ સારતો રહ્યો. સવાર પડી એટલે એણે ભારે હૈયે માને અસ્થિઓ ભેગી કરી અને નદીના પવિત્ર પાણીમાં પધરાવી દીધી. ત્યારબાદ રવિ પાછો પોતાના ગામના એ ખાલી માટીના ઘરે આવ્યો. ઘર ભલે ખાલી હતું, પણ હવે રવિના મનમાં એક પાકો સંકલ્પ હતો. એણે જે તુલસીનો કુંડો શહેરથી લાવ્યો હતો એણે આંગણાની બરોબર વચ્ચે મૂક્યો. એ કુંડાની કરમાઈ ગયેલી માટીના એણે માની ચિતાની થોડીક રાખ ભેળવી દીધી. રવિએ રડતા રડતા તુલસીના છોડને પાણી પાયું અને હાથ જોડીને કહ્યું, બા, તું ભલે આ દુનિયામાંથી ચાલી ગઈ, પણ આ આંગણાની તુલસી બનીને તું કાયમ મારી સાથે રહીશ.
હું હવે ક્યારેય આ ગામડું અને તારું આ ઘર છોડીને નહીં જાઉં. આશ્ચર્યની વાત એ હતી કે થોડા દિવસોમાં એ સાવ સુકાઈ ગયેલા તુલસીના છોડમાં નાના નાના લીલાછમ પાંદડા ફૂટવા લાગ્યા. એ છોડ ફરીથી ખીલી ઉઠ્યો, જાણે જશોદાબા તુલસી સ્વરૂપે પોતાના દીકરાના માથે આશીર્વાદનો હાથ ફેરવી રહ્યા હોય. રવિએ શહેરી વૈભવ કાયમ માટે છોડી દીધો. એ ગામડામાં જ રહીને ગરીબ બાળકોને ભણાવવા લાગ્યું અને આંગણાની તુલસીની રોજ પૂજા કરતો રહ્યો. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે પત્ની કે પૈસા પાછા મળી શકે છે, પણ સગી માં આ દુનિયામાંથી એકવાર ચાલી જાય ને પછી કરોડો રૂપિયા ખર્ચતા પણ પાછી નથી મળતી. સમય રહેતા મા બાપની કદર કરી લેજો, નહીતર રવિની જેમ આખી જિંદગી પસ્તાવામાં વિતાવવી પડશે. આ આંગણાની તુલસી આજે પણ આપણને માની મમતાની યાદ અપાવે છે. નમસ્તે મિત્રો, આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ અને પ્રસંગો સાંભળવા માટે સ્ટોરી ઓફ જયુભામાં જોડાઈ રહો. અને હા, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.